તમને ખબર નથી તમારા પિતાજીને ત્યાં મોટો યજ્ઞ રાખ્યો છે? હે, મારા પિતાને ત્યાં યજ્ઞ છે. અને દોડતા સતી આવ્યા છે ભગવાન શિવજીની પાસે. મહારાજ સાંભળો છો કેવી રીતે વિનંતી કરે છે? પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞમહોત્સવ કિલ વયં ચ તત્ર વિસરામવામતે યદ્યર્થિતામો વિબુધા વ્રજન્તિ. સાંભળો છો, ઓલા પ્રજાપતિ છે ને, પ્રજાપતે તે સ્વસુરમ, મારા પિતાની તમારા સસરા એણે યજ્ઞ રાખ્યો છે, આપણે જઈશું? સતીને તો કોઈ વાતની ખબર નથી, એટલે જજુમી રહ્યા છે, નાચી રહ્યા છે, આનંદમાં છે કે મારા પિતાને તે યજ્ઞ છે, આપણે ત્યાં જઈશું, મારી બહેનો મળશે, બનેવી મળશે, સૌ કોઈ ભેગા મળીને આપણે આનંદ કરીશું. ભગવાન શિવજી કહે કે લાવો પત્રિકા. સતી કે પણ પત્રિકાની શું જરૂર? પોતાને પિતાને તે યજ્ઞ હોય, ગુરુને ત્યાં કોઈ સારું કામ થતું હોય, માતાને ત્યાં સારું કામ થતું હોય, મિત્રને ત્યાં સારું કામ થતું હોય, દીકરાને ત્યાં સારું કામ થતું હોય, ત્યાં વળી આપણને માન સન્માન જોઈએ ખરું? ત્યાં આપણને આમંત્રણની જરૂર પડે? ભગવાન કહે છે કે આમંત્રણની જરૂર નહીં, પણ જો ત્યાં માન હોય તો. અને ભગવાન શિવજી હવે આખી વાત સમજાવે છે કે દેવી, આપણું અપમાન કરવા માટે યજ્ઞનું નિરૂપણ થયું છે. સતી માન્યા નથી. હવે સ્ત્રીની પાસે મોટામાં મોટું છેલ્લું આભૂષણ એટલે આંખના આંસુ. ભગવાન શિવજીની સામે સતી બીજું કાંઈ બોલી નથી શક્યા, પણ જોર જોરથી રડવા લાગ્યા. ભગવાન શિવજી ઊભા થઈને આવ્યા અને કહે છે કે દેવી, તમારે જવું છે? જાઓ, મારી કોઈ ના નથી. મને આગ્રહ નહીં કરતા કે હું આવું. યદિ વ્રજિષ્યતિ હાય મદવચો, દેવી જો ત્યાં તમે જશો તો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ, પણ દેવી ત્યાં તમારું કલ્યાણ નહીં થાય. સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો, કદાચ એવું થાય કે તમારા પોતાનાથી તમારો પરાભવ થાય. અને એ સમય કેવો હશે? યદા સસદ્યો મરણાય કલ્પતે, મૃત્યુ સમાનની ઘડી હોય કદાચ. દેવી સતી માન્યા નથી ને નંદી ઉપર સવાર કરી સતીને મોકલ્યા છે પિતાને ત્યાં. સતી માતા આવ્યા છે પિતાજીને ત્યાં. સૌથી પહેલા રાજમહેલમાં જ્યારે પ્રવેશ કર્યો ને, ત્યારે જેને એમ કહેતી હતી ને મારી વાલ સોઈએ બહેનો મળશે, હું એને મળીશ, આનંદ કરીશ, એ બધી જ બહેનોએ મોઢા મચોડ્યા. આવી જો, વગર બોલાવી. આગળ ચાલી એની માં મળી. માએ આવી અને દીકરીના આમ હાથથી પોતાની સાથે આમ બાતમાં પીડી લીધી. આવી દીકરા, માં છે ને મમતાનું સ્વરૂપ છે. ગમે તેમ હોય તો વેર કેમ બાંધે? આવી દીકરા, બહુ સારું કર્યું હો બેટા. પણ થોડીક જ વારમાં જે પ્રેમ હતો ને, હાથ ધીરે 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 ઢીલા પડવા લાગ્યા. કેમ? પાછળ દક્ષ આવ્યા. દક્ષ પ્રજાપતિએ જેવી આંખો બતાવી એવી માતાએ એના હાથ ઢીલા કર્યા અને સતી સમજી ગયા કે ખરેખર અહીંયા હું ખોટી આવી. અને ખરાબ તો એ સતીને ત્યારે લાગ્યું
જ્યારે સતી માતાએ આમ પાછળ જોયું પિતાજી આવ્યા છે, અને પિતાજી આવ્યા છે ત્યારે પિતાજી કરી અને દોડીને જ્યાં પિતાજીના ચરણ પકડવા જાય ત્યાં પિતાએ પગ પાછા લીધા. રડતા રડતા સતી એમ કહે કે પિતાજી, હું આવી ન ગમ્યું? કોઈ વાંધો નહીં. મારા નાથ કહેતા હતા કે દેવી નથી જવું, પણ હું ગેલી બની મારા બાપના પ્રેમને, મારી બહેનોના સ્નેહને, મારી માની મમતાએ દોડી આવી. કાંઈ વાંધો નહીં પિતાજી, હું ચાલી જઈશ, નહીં રોકાવું. મને રજા આપો, મારે અહીંથી જવું છે, પણ યજ્ઞનું મારાથી અપમાન કેમ થાય? પિતાજી, યજ્ઞશાળાની દર્શન કરવાની તો અનુમતિ આપો. પિતાજી આંખ બંધ કરીને ઊભા છે, અભિમાની દક્ષ છે. દોડતા સતી મારતા જ્યાં યજ્ઞશાળા હતી જ્યાં આગળ ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમેત્રે ધાની દધે પદમ સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા. ઓમ વિષ્ણોરરાટમસि વિષ્ણોઃ સ્મત્રેસ્તો વિષ્ણોઃ શૂરસि વિષ્ણો ધ્રુવોસि વિષ્ણવસि વિષ્ણવે સ્વાહા. આવા યજ્ઞની અંદર વેદ મંત્રોની સાથે ધુમાડાઓ બહાર નીકળતા હતા અને સ્વાહા સ્વાહાની ધ્વનિ સુણાતી હતી. ત્યાં સતી માતા આવ્યા છે. આવીને જોવે અગ્નિકુંડાની અંદર ભગવાન ગણનાયકના દર્શન કર્યા, પ્રણામ કર્યા, માતૃકાઓને પ્રણામ કર્યા. બાજુમાં યોગીની પીઠને, વાસ્તુ પીઠને, પ્રધાન પીઠને, ભગવાન નારાયણની પીઠને દર્શન કર્યા. વરુણ કલશને, નવગ્રહોને પ્રણામ કરીને જ્યાં ઈશાન ખૂણામાં જોઈએ તો સ્થાપન નથી. અને આ દ્રશ્યને જોતાની સાથે જ માતા સતીના ક્રોધનો પાર ન રહ્યો અને ભડબડ પોતાના ક્રોધના આવેશની અંદર આવ્યા. અને જો એમના ક્રોધને જોતા ઋષિઓ ગભરાવા લાગ્યા, દેવતાઓ ગભરાવા લાગ્યા. પાછળ જે દક્ષ પ્રજાપતિ આવ્યા અને એમ કહે કે દક્ષ, તું કોનો આક્રોશ કરે, કોનો વિદ્રોહ કરે? મારા સ્વામીદેવ ભગવાન શિવ, જે આખા એ જગતનું કલ્યાણ, જેનાથી આ જગત ચાલે, જગતનું કલ્યાણ થાય, એ જગતના નાથનો તમે આ રીતે અપમાન કરો. તાજી, હું મારા પતિને ઘેર પાછી નહીં જવું. કારણ હું મારા પતિને ઘેર જાઉં અને એ મારો સ્વીકાર નહીં કરે એવું નહીં. એ તો ભોળાનાથ છે, એ તો આ બોલાવશે, પ્રેમથી આવકારો દેશે. પણ એ મને આવકારમાં એમ કહેશે ને કે આવ્યા દાક્ષાયણી, અને મારા નામની પાછળ દક્ષ તારું નામ લાગશે, મારાથી સહન નહીં થાય. અને પોતાના ક્રોધની અંદર, ક્રોધના આવેશની અંદરથી અગ્નિને પ્રગટ કર્યો. પડવા લાગ્યા. અને જેવા સતી માતા ક્રોધમાં આવ્યા, પડકે પડવા લાગ્યા. નંદી શૃંગી બધા આવી અને દક્ષની સેનાઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન શિવજીની પાસે સમાચાર આવ્યા કે સતી માતાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. ભગવાને નેત્ર ખોલ્યા, જટાને પછાડી અને જટાની અંદરથી વીરભદ્રને પ્રગટ થયા અને ભગવાન નૃત્ય કરવા લાગ્યા. ભગવાન શિવજી ક્રોધમાં ભરાયા છે. ભયંકર યુદ્ધ થયું. છેવટે દક્ષ પ્રજાપતિનું મસ્તક ધડથી જુદું થયું. ભગવાન યજ્ઞ અધૂરો રહ્યો છે એટલે દેવતાઓ સૌ કોઈ દક્ષ પ્રજાપતિના ધડને લઈ ભગવાન શિવજીની પાસે આવ્યા છે. ભગવાનની સ્તુતિ કરી છે, પ્રાર્થના કરી છે. પાર્વતી પતયે હર હર મહાદેવ.